બીજું વિવેક. વિવેક ન ચૂકાય. શું કામ આપણે ગણપતિને પહેલા જ પૂજીએ છીએ? ગમે ત્યાં ગણેશર દુંદાળા, મોટી ફાંદ વાળા, હા, ડોકે. વિવેકની પ્રધાનતાની વાત આ મહત્વની છે. વિવેક ન ચૂકાય. શ્રીમન મહાપ્રભુજી વલ્લભાચાર્ય ભગવાને વિવેક, ધૈર્ય અને આશ્રય આ 3 સૂત્રો આપ્યા. પુષ્ટિ માર્ગને જ નહીં, આખા જગતને પુષ્ટ કરવા માટે 3. માણસમાં વિવેક હોય, ધૈર્ય હોય અને દ્રઢાશ્રય હોય. આ વિવેક, એની અપ્રતિહત ગતિ હોય. તપ હોય, એની અપ્રતિહત ગતિ હોય. ત્રીજી વાત કહી છે કે જે માણસ કોઈ દિવસ કોઈના તરફ એનું બુરું થાય એવું ઈચ્છે જ નહીં, એની ગતિને કોઈ માયનો લાલ રોકી ન શકે. અપ્રતિહત. છોકરાઓ જો પ્રગતિ કરવી હોય તો આ સૂત્રો સમજજો. એને જીવવાની કોશિશ કરજો તો તાકાત નહીં કોઈ રોકી શકે. ભરતુહુ, મહાભારત ભરતુહુ શબ્દ વાપરે છે. ભરતુઓનો અર્થ જેને પોતાના પતિ તરફ, એક સ્ત્રી માટે જ નથી લખ્યું. ભરતુ એટલે ભરતાર. એક સ્ત્રી જેમ પોતાના પતિના ચરણારવિંદમાં નિષ્ઠા મૂકે, અહીંયા પતિ એટલે રઘુપતિ, યદુપતિ, કૈલાસપતિ. આપણો જે ઈષ્ટ હોય એના ચરણમાં દૃઢ ભરોસો, એ આપણી અપ્રતિહત ગતિને બળવાન બનાવે. ભક્ત્યા. આપણી પાસે થોડું ઘણું ભજન હોય, એ આપણી ગતિને કોઈ બાધા ન કરી શકે. થોડું ઘણું ભજન હોય. આવા 5-6 સૂત્રો જે મહાભારતમાં આવ્યા છે. તો ગણેશની પૂજા એટલે વિવેક. સૂર્યની, આપણે તો ગામડામાં સૂર્યની પૂજા ક્યાં? આપણે તો ખેતરોમાં સૂરજની સાથે જ રહેનારા માણસો. તમસો મા જ્યોતિર. પરમ પૂજ્ય હમણાં જ બોલ્યા કે અમને, આપણે તો અજવાળાની નીચે જ રહેનારા છીએ. પ્રભુને એટલું કહેવું કે અમને પ્રકાશમાં રાખજે, અંધારામાં નહીં લઈ જતો. એટલે સૂર્ય પૂજા થઈ ગઈ. આ એક સર્વે કરવા જેવો છે કે સવારના પરમાં કેટલા લોકો સૂરજના દર્શન કરે છે. આ બહુ જ મોટું, બહુ ગ્લાનિ થાય એવો આંકડો આવશે સાહેબ. આપણે સૂર્યને જોતા જ નથી સાહેબ. ગામડાને તો સવાલ જ નથી. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર. શ્લોક ભલે ન આવડે. અજવાળામાં રહેવાનો શિવ સંકલ્પ એ શંકરાચાર્ય ભગવાનનું સૂત્ર તુલસીએ લોક બોલીમાં ઉતાર્યું. નીર સરોવરો. વિષ્ણુ એટલે વિશાળતા. જેમ રૂપાળા સાહેબ કહેતા કે દીવારો તોડી નાખી, દરારો. આપે કહ્યું કે સ્વામીજી કહેતા હતા દીવારો, ભેદની ભીતો ભાંગી નાખી. સર્વનો સ્વીકાર. આ જે આયોજન છે ને, આ આયોજન માટે મને કોઈક પૂછે કે તમે અભિપ્રાય આપો આ આયોજનને શું કહે, તો હું આ આયોજનને ઘનશ્યામભાઈ વિશાળ આયોજન નહીં કહું, વિરાટ આયોજન પણ નહીં કહું. આ વિશ્રામ આયોજન છે. જેને વિશ્રામ જોતો હોય અહીં આવે, કારણ કે વિશ્રામ બજારમાં નહીં મળે. લાઠીની બજારમાં નહીં મળે. થોડો ઘણો મળશે તો અહીંયા મળશે. અને અમૂલ્ય કંઈ દીધા વગરનો પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહું. આ વિશ્રામ આયોજન છે. અને વિશ્રામ એ ભગવાન શંકરનું નામ છે, શંકરનું સ્વરૂપ છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો. વિશ્રામ સ્થાન શિવ હે, વિશ્વાસ રૂપ શિવ છે. હૃદયની વિશાળતા રાખવી. હા, ભલે આપણી પાસે કાંઈ ન હોય પણ હૃદયનો પોરખ હોવો જોઈએ. પોરખ હોવો જોઈએ. અને એ પોરખ આપણને બહુ મદદ કરે. કાલે આ છોકરાઓ ઘનશ્યામભાઈના પરિવાર બધા બેઠા હતા, તું કહેતો હતો કે એક ગરીબ મા બાપ હતા, 2-3 છોકરાઓ, 3 દિવસથી ખાધેલું નહીં, થોડુંક બાજરો હતો એને પીસીને 4-5 ચાનકી કરીને એની મા છોકરાઓને એક કળશો પાણી પીવડાવી દઈને એક ચાનકી આપે અને સૂઈ જતા હતા. પણ ચોથે દિવસ પછી, મા બાપ તો ભૂખ્યા જ રહેતા હતા, ચોથા દિવસ પછી
એ પુરુષને બહુ મુશ્કેલી પડી, કારણ કે શીતળા સાતમ ને બીજે દિવસે આઠમનો મેળો હતો. છોકરાઓને શું ખબર પડે? એના બાપાને કહે, બાપા અમને મેળે લઈ જાઓ ને. હવે આને કેમ સમજાવવા? હા બેટા, કાલ પડશે આઠમનો મેળો, છોકરાઓ માંગશે, હું કેમ લઈ જાઉં? પુરુષ સુખ આવડે ભગવાન વિષ્ણુનું તો આપણી ઊંચાઈ ક્યાંય નહીં ક્યાંય જાય, પણ હૃદયમાં આ જો વિશાળતા આવી જાય, રોજ નીકળે, કારણ વગરનો ત્યાંથી નીકળે. અને એમાં આ સાતમ વાળો સંવાદ સાંભળ્યો એટલે ધનવાનની આંખમાં આંસુ આવ્યા. આઠમની હવાર પડી, એ માણસ એ ગરીબને ઘરે ઉભો રહ્યો. એના આંગણામાં આપણે ઓલા ચાની પેટીઓ આવતી ને, એવું ખોખું એક તૂટેલું ફૂટેલું એવું ખોખું એક ખૂણામાં પડ્યું હતું આ ગરીબને ઘરે. આ ધનવાને જઈને કીધું કે ભાઈ તારું કામ પડ્યું છે. તો કે બાપા અમારું કોને કામ પડ્યું? અમારું કોને કામ? તો મારે કામ પડ્યું છે. પણ વડીલ અમે શું તમારું? તો કે આ ખોખું વેચવું છે. પેલો કે પણ ખોખું તો આ તો તૂટેલું ફૂટેલું અમારે લઈ જાવ ને એમનું, એમાં અમે વેચવાનું છે. આનું શું આવે? આમાંથી તો મેં કાઢીને હવારમાં ઠંડીમાં અગ્નિ ચૂલામાં નાખીને તાપ કરીએ છીએ ને આટલું પીડ્યું છે. તો કે નહીં વેચવું. તો કે માલિક આનું કાંઈ ન હોય, તમે લઈ જાઓ. તો કે નહીં, મફત તો ન લો. હું 1000 રૂપિયા આપું, મને આ વેચી નાખને. તો 1000 રૂપિયા? કે હા 1000. નહીં મારા બાપ, નહીં, હું તમારા ઘરે મૂકી જાઉં એમને, આના પૈસા ન હોય, આમાં કાંઈ નથી. આ તમે શું કહો છો? પણ આ વિષ્ણુ પૂજા છે. હૃદયની વિશાળતા એ વિષ્ણુ પૂજા. પેલો જીદ કરે, આ ના પાડે. બીજી બાજુથી બાપને એમ થાય કે 1000 નહીં પણ 5 રૂપિયા આપે ને છોકરાઓને મેળે લઈ જાવ. જીવ છે. બોલા 1000 આપ્યા, ખોખું લઈ ગયો. મોટો બંગલો સાહેબ. એ બંગલામાં પ્રવેશ કરો, જે દુનિયાભરના બધા જે આમ યુનિક વસ્તુ હોય એ બધી જે શોરૂમમાં રાખેલી બધી એનો સુશોભનમાં, એમાં ઓલા ધનવાને એ ખોખું મૂક્યું. એના જુવાન છોકરાઓ વિદેશમાં ભણેલા એ કે પણ પિતાજી આની શું જરૂર છે? અહીંયા આ તો આપણી શોભા બગાડે છે બંગલાની, આની શું જરૂર? બાપ જવાબ જ ના આપે. 3 વાર પૂછ્યું ત્યારે બાપની આંખમાં આંસુ આવી ગયા. પિતાજી અમારી ભૂલ થાય? કે નહીં બેટા, તો અમે એમ કહી છે કે આની શું જરૂર છે? પૈસા ભલે ને 50,000 આપ આપી દો, એનો વાંધો નથી, પણ આની અહીંયા જ જરૂર છે. બાપ એટલું જ બોલ્યો, આ ખોખાની આ ખૂણાને જરૂર નથી, પણ માનવતાને બહુ જરૂર છે. માનવતાને આ ખોખાની જરૂર. આ જે વિવેક છે સાહેબ, એ જો આપણામાં હોય તો આપણે વિષ્ણુ પૂજા કરીએ છીએ. શિવની પૂજા એટલે વિશ્વાસ ખંડિત ન થાય, એ શિવ પૂજા. અને ભવાની એ શ્રદ્ધાનું પ્રતીક. આ 5 દેવની પૂજાનો જગતગુરુ શંકરાચાર્ય આપણને આપી ગયા. તુલસીએ આ પરંપરાને, આ પ્રવાહી અને પવિત્ર પરંપરાને, હું આમ અત્યાર સુધી આટલી કથાઓમાં પ્રવાહી પરંપરા બોલ્યા કરું છું, પ્રવાહી. હવે મેં ફેરફાર કર્યો છે 2 કથાથી, પ્રવાહી અને પવિત્ર પરંપરા. પ્રવાહ તો ગટરમાંય વહે છે, પણ એ પરંપરા નથી. પવિત્ર અને પ્રવાહી પરંપરા એ આપણી સંસ્કૃતિ છે. તો શ્રદ્ધા, વિશ્વાસ રાખીએ, વિવેક રાખીએ, હૃદયને પોળું રાખીએ. પોળું એટલે ઓલી રીતે નહીં, વિચારોની દ્રષ્ટિએ, દ્રષ્ટિકોણની દ્રષ્ટિએ એને વિશાળ. માણસે 3 વસ્તુ વિશાળ રાખવી. એક હૃદય વિશાળ રાખવું, એક હાથ વિશાળ રાખવા, અને એક દ્રષ્ટિ વિશાળ રાખવી. એને કોઈ દિવસ વાંધો જ ના આવે. 3 વિશાળતા. દ્રષ્ટિ આપણી વિશાળ હોવી જોઈએ, આપણા હાથ વિશાળ હોવા જોઈએ. ભલે આજાન બાહુ ન કેવડાવતો હોય, પણ હાથ વિશાળ હોવા જોઈએ, અને હૃદયની ભાવના વિશાળ હોવી જોઈએ. તો વિવેક એ ગણપતિ પૂજા,
પ્રકાશમાં જીવવું એ સૂર્ય પૂજા, વિશાળ દૃષ્ટિકોણ એ વિષ્ણુ પૂજા, શ્રદ્ધા અને વિશ્વાસ એ શંકર અને ભગવતી પાર્વતીની પૂજા. આ પંચદેવની પૂજાનું સ્થાપન તુલસીએ સનાતન વૈદિક પરંપરાના એ પ્રવાહી પવિત્ર પરંપરાને જાળવતા મૂક્યું. અને પછી 5મા સોરઠામાં ગુરુ વંદના કરી. બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ, ગુરુની વંદના કરી. પછી તુલસી ચોપાઈ શરૂ કરે છે. રામચરિત માનસની પહેલી ચોપાઈ, પહેલી પંક્તિ, 1-2 પંક્તિ ગાઈ લઈએ. બંદવ ગુરુપદ પદુમ પરાગ સુરુચિ સુવાસ સરસ અનુરાગા અમિય મુરી માય સુરન જા સમન સકલ ભવ રુજ પરિવાર શ્રી ગુરુપદ નખ મણિગણ સુમિરત દિવ્ય દૃષ્ટિ હોતી ગુરુપદ રજ મૃદુ મંજુલયન નયન અમિય દૃઢ દોષ વિભંજન તેગી કરી વિમલ વિવેક વિલોચન બરન રામચરિત માનસનું પહેલું પ્રકરણ એ વંદના પ્રકરણ. એમાં ગુરુ વંદના કરવામાં આવી. મારી વ્યાસપીઠની દૃષ્ટિએ આ માનસ ગુરુ ગીતા છે. ગુરુની વંદના કરી. ગુરુની ચરણરજથી તુલસી કહે, મારા નેત્રોને પવિત્ર કરીને હું હવે રામકથા ગાવા જાઉં છું. સંકલ્પ તો આવો કર્યો કે રજથી મારા નેત્રને પવિત્ર કરીને, નિર્મલ કરીને હવે હું કથા ગાઉં. પણ તુલસી કથાની શરૂઆત નથી કરતા. કારણ કે ગુરુની કૃપાથી જેની દ્રષ્ટિ નિર્મલ બને. કથા તો બહુ પછી મોડેથી શરૂ થઈ, પણ તુલસીદાસજી બધાને પ્રણામ કરવા માંડ્યા. કારણ કે આપણી આંખ જ્યારે પવિત્ર થાય ત્યારે નરસિંહ મહેતા કહે એમ સકલ લોકમાં સૌને, આપણને બીજાને જરાક નમતા તકલીફ થાય તો સમજવાનું કે આંખ બરાબર નથી. કોઈને કહેવું નહીં, આપણે અંદરથી સમજીએ. ખબરદાર જો કોઈને કીધું છે, કોઈ ખબરદાર કોઈને કહેતા, પણ આપણને એમ થાય કે આમ છે ને હું એને શેનો નમું. સમજવાનું કે મોતીઓ તો ઉતરી જાય, વેલ આવી હોય નીકળી જાય, જામરને કાઢી નાખે, પણ આ દ્વેષ દૃષ્ટિને કોણ કાઢશે? બધાને પ્રણામ. આપણું ઉપનિષદ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અને તુલસીદાસજીએ સૌને વંદનાનું, રામકથા તો એમાં જ રહી ગઈ. ક્રમશઃ બધાને પ્રણામ જ કરવા માંડ્યા. સૌ પ્રથમ તુલસીદાસજીએ બ્રાહ્મણ દેવતાઓની વંદના કરી, જે પૃથ્વીના દેવતાઓ છે, જે સમાજમાં ભ્રાંતિ અને ભ્રમ ફેલાય એને શાસ્ત્ર અને પોતાના અનુભવથી ભ્રાંતિ અને ભ્રમને તોડી અને સત્ય સમજાવનારો એક વર્ગ, જેને આપણે ભૂદેવ કહીએ છીએ, ધરાસુર, ભૂમિસુર કહીએ છીએ, એ બ્રાહ્મણોની પહેલી વંદના તુલસીદાસજીએ કરી. ત્યાર પછી કેવલ બ્રાહ્મણ જ પૂજનીય એમ નહીં. તુલસી કહે સમાજમાં જે સજ્જનો છે, ભલે એ બ્રાહ્મણ નથી પણ સજ્જનો છે, એની વંદના કરી. પછી સજ્જન કરતા આગળનો શબ્દ જે સાધુ ચરિત લોકો છે. સાધુ નથી થયા, કઈ જંગલમાં નથી ગયા, કોઈ એને સાધુ શબ્દનું બિરુદ પણ નથી આપ્યું, પણ જેનું ચરિત સાધુ ચરિત છે, કપાસના ફૂલ જેવું, એની વંદના કરી.
પછી સાધુ સમાજની વંદના કરી. તીર્થરાજ પ્રયાગની સાથે એને રાખીને સાધુ સમાજની બહુ સુંદર પ્રકરણો આપ જાણો છો. હદ તો ત્યારે કરી, ખલોની વંદના કરી, શઠોની વંદના કરી. શઠ એટલે લુચ્ચો. જાણે છે કે આ લુચ્ચો છે તોય તુલસીદાસજી પગે લાગે. જાણે છે કે આ ખલ છે તોય એને, કારણ કે એને સીતારામ દેખાવા માંડ્યા બધામાં. રાક્ષસોની વંદના કરી, કિન્નરોની, ગંધર્વોની, યક્ષોની, તમામની વંદના કરી. કોઈએ ગોસ્વામીજીને પૂછ્યું કે મહારાજ આ બધાને સારું લગાડવા માટે તમે પગે લાગવાનું શરૂ કર્યું કે નહીં? સિય રામમય સબ જગ જાની કરઉં પ્રણામ પરમ તપસ્વી ઋષિ કૃષ્ણશંકર શાસ્ત્રી દાદા, ભાગવત વિદ્યાપીઠ, એમ કહેતા કે આપણે કોકને પ્રણામ કરીએ તો એનો અર્થ એમ થાય છે કે હું તમને પ્રણામ કરું છું. એનો અર્થ એવો થાય કે હવે આખી જિંદગીમાં હું ક્યારેય અપ્રમાણિક નહીં બનું. આવો આનો અર્થ કૃષ્ણશંકર દાદાએ કર્યો. તુલસીએ એવા પ્રણામ કર્યા આખા જગતને. બહુ મોટું પ્રકરણ છે. આ બધાની વંદના કરતા કરતા તુલસીજી માતૃદેવો ભવ, માં કૌશલ્યાની વંદના કરે છે. પિતૃદેવો ભવ, મહારાજ દશરથજીની વંદનાની સાથે સાથે આ મહાન પાત્રોનો પરિચય આપતા જાય છે. જનકરાજની વંદના કરી. 4 ભાઈઓમાં સૌથી મોટા તો રામ છે, પરંતુ રામ જ બોલ્યા છે કે મોતે સંત અધિક કરી લેખે. મારા કરતા સંતને વધારે મોટો ગણવો. રામ ભગવંત છે પણ સંત તો ભરત છે, એટલે સૌથી પહેલા ભરતને પ્રણામ કર્યા, પછી શત્રુઘ્ન મહારાજને પ્રણામ કર્યા, લક્ષ્મણજીને પ્રણામ કર્યા, અને પછી ક્રમ તોડીને તુલસીદાસજી હનુમાનજી મહારાજની વંદના કરે છે. મને મારા દાદાએ, ત્રિભુવનદાસ દાદાએ કહેલું કે બેટા પહેલા દિવસની કથા હનુમંત વંદનાએ પૂરી કરી દેવી, બસ પછી બીજે દિવસથી ક્રમ ઉપાડું. તો તુલસીજી વચ્ચે હનુમાનજીની વંદના કરે છે. સાહેબ, આઈએ આપણે પણ હનુમાનજીની વંદના કરી લઈએ. વિનય પત્રિકાના એક પદની 2-3 પંક્તિઓ દ્વારા આપ ગાઈ શકશો. બહુ પ્રસિદ્ધ પંક્તિઓ છે. નામે 62 વર્ષથી ગાઈને મેં તમને શીખવ્યું છે. આટલા વર્ષથી આનું આ ઉડાવ્યું છે, એટલે તમે ગાઈ શકશો. થોડુંક એકાગ્ર થશો તો જરૂર ગાઈ શકશો. મંગલ મૂર્તિ મારુત નંદન, સકલ અમંગલ મૂલ નિકંદન, સકલ મંગલ મૂર્તિ મારુત નંદન. પવન તનય સંતન હિતકારી, હૃદય બિરાજત અવધ વિહારી, બંદહુ રામ લખન વૈદેહી, બંદહુ રાણામધીશ રઘુપતિ પ્રિય ભક્તમ